સરસ મજાનો રેસ્ટ રૂમ છે. અમે લોકો શિકાગો એલિયન્સ તરફ જઈ રહ્યા છીએ અને હું તમને મારી પાછળનું બેકગ્રાઉન્ડ બતાવું. યુએસ હું પહેલા પણ આવી ચૂક્યો છું અને મને અહીંયાના રેસ્ટ રૂમ્સ બહુ ગમે છે. સો અહીંયા આગળ તમે લૂ બ્રેક લઈ શકો છો, કોફી, ચા, નાસ્તો કે લઈ શકો છો અને તમે આરામથી બેસી શકો છો. મને એવું લાગે છે કે ઇન્ડિયામાં સરસ મજાના લૂ બ્રેક રેસ્ટ રૂમ માટેના હોવા જોઈએ, જેની અંદર હાઈવેમાં આગળ કન્સ્ટ્રક્શન ક્યાં ચાલે છે, આગળનું વેધર કેવું રહેવાનું છે, અને તમારે ચા, કોફી કંઈ પણ જોઈતું હોય, આ સ્ટેટમાં ફરવાની જગ્યાઓ કઈ કઈ છે, એ બધું જ મેન્શન કરેલું હોય છે. તો અમુક સમય મને એવું થાય કે આવું ભારતમાં પણ હોવું જોઈએ. એટલીસ્ટ 50-100 કિલોમીટરે એક રેસ્ટ રૂમ એવું હોવું જોઈએ, જેમાં આ બધી ડિટેલ હોય, તમે શાંતિથી બેસી શકો, ચા, પાણી, કોફી એન્જોય કરી શકો. અહીંયા આગળ તો ગ્રીલર પણ હોય છે. તમારે ગ્રીલ કરવું હોય કે ખાવાનું બાર્બેક્યુ કરવું હોય, એ પણ રેસ્ટ રૂમ આગળ હોય છે. ચા, કોફીની વ્યવસ્થા તો હોય જ છે, પ્લસ ટુરિઝમ ડેસ્ક હોય છે, અને જે લોકોને આરામ કરવો હોય એ પણ બધું હોય છે, અને સરસ મજાનું સિટિંગ હોય છે જ્યાં હું બેઠો છું. સો ઇન્ડિયામાં થોડું આવું ખૂટે ખરું, સરસ મજાના રેસ્ટ રૂમ. આપણે ત્યાં વચ્ચે મોટા મોટા મોલ આવે છે જેમાં આપણે ખાઈ પીને રેસ્ટ કરી લઈએ છીએ, એ વસ્તુ અલગ છે. બઢિયા, આવું કંઈક આપણે ત્યાં ડેવલપ કરવું જોઈએ, અને આવો આઈડિયા મને જ સરકારને આપવો છે. હું જ ડેવલપ કરું મારી જ કંપની થ્રુ.